તો ગાઈઝ હાલત તો તમે જોઈ દેખો છો. હવે થઈ ગયો છે રિસોર્ટ માંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ. મેં જે જગ્યાએ રોકાણા ને ત્યાં જવાનો ટાઈમ થઈ ગયો છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો, મજામાં રહેશો. હું આવી ગયો છું નવા યુટ્યુબ વિડીયો સાથે. આજે છે ધૂળેટી. તો સૌથી પહેલા મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી ધૂળેટી. આજે મારે જવાનું છે એક જગ્યાએ ધૂળેટી રમાય ક્લબ છે, ત્યાં મારે ઘણા ટાઈમથી વાત ચાલતી હતી રમવા જવાની. તો આજે મારે જવાનું છે. તો અત્યારે થઈ ગઈ છે મોર્નિંગ સવારની. તો હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું અને હવે આપણે જવાનું છે જે જગ્યાએ રમવા. તો પહેલા આપણે આઉટફિટ ચેન્જ કરી લેવી, કારણ કે ત્યાં તો જૂના કપડાં પહેરીને જવું પડે, એમાં તો કાંઈ હાલે. તો આપણે પહેલા કપડાં ચેન્જ કરી લેવી, પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી ગાઈઝ. તો ગાઈઝ આપણે ઘરેથી નીકળી ગયા છે. હું પહેલી વખત જાઉં તો એટલે હું થોડોક આમ એક્સાઇટમેન્ટ છું. કપડાં મેં કાંઈ ચેન્જ કર્યા નથી, ત્યાંથી ચેન્જ કરવાના છે. મારે જે લોકેશન ઉપર પહોંચવાનો હતો એનો ટાઈમ 9 વાગ્યાનો બતાવે છે અને 8:30 તો ગાડીમાં જ થઈ ગયા. ફટાફટ લોકેશન ઉપર પહોંચી જાવી ત્યારે તમે મોર્નિંગનું વ્યૂ જોવો ગાઈઝ. 9 વાગે મારે પહોંચવાનું હતું, 8:30 થઈ ગયા છે અને હું નીકળી ગયો છું. હજી રસ્તામાં જ છું. મારે જે લોકેશન ઉપર પહોંચવાનું છે ને ત્યાં પહોંચવામાં મારે ઓછામાં ઓછા 1 કલાક તો થશે જ તે. તો એટલે આપણે પહેલાં ફટાફટ ગાડી ભગાવી. એક્સાઇટમેન્ટ છું જે હશે એ ગાઈઝ મજા આવવાની છે. મારે જે હું જ્યાં રહું છું ત્યાં બધા મારું ગ્રુપ સર્કલ હતું. એ કહેતો હતો કે ભાઈ આપણે હોળી રમવાની છે. તો એ લોકોને મેં વાત કરી હતી ભાઈ હું હોળી રમવા બહાર જવાનો છું. અત્યારે ભાઈ લોકો મને મળ્યા તો ભાઈ કે અમારે યારે નથી રમવાનું. મેં કીધું હોળી તમારે યારે પછી આવી નવી પહેલાં જો મારે ત્યાં જવું વધારે જરૂરી છે. તો અમારે પહોંચવાનું હતું 9 વાગે, પણ પછી મારા ભાઈબંધને પિક કરવાનો હતો એટલે એને પણ લેવા આવવું પડ્યું. મારે જે લોકેશન ઉપર જવાનું હતું ને આ ભાઈ જ્યારે એ બધું દૂર હતું એટલે મેં બે સેટિંગ કરી જુગાડ કરી. એ ભાઈ થોડાક લગીને આવ્યો, થોડાક લગીને હું લેવા આવ્યો. અમારે 9 વાગે લોકેશન ઉપર પહોંચવાનું હતું, 9:30 થઈ ગયા છે. હવે ભાઈને પિક કરી લીધા છે. હવે અમે ફટાફટ લોકેશન ઉપર જવા દેવી. ફાઇનલી લોકેશન ઉપર પહોંચી ગયા છે. આ છે સ્ટ્રેટ અડ્ડા. આમાં ટિકિટ બારી છે. પહેલા આપણે ટિકિટ લઈ લઈએ પછી અંદર જઈએ ગાઈસ. હેપી હોલી, હેપી ધૂળેટી ગાઈસ. આમ તો ગાઈસ માહોલ જો. આમ જો આ બધા ફ્રેન્ડ સર્કલ હારે રમે છે. પેલા નાવાનું છે. એલા હું કરતો હોલી રમવા.
ગાઈસ સમજો ફૂલ એન્જોય હો કાઈ નો ડડો હો આયા જેને નાવું હોય એને આમ થોડું પાણી ભર્યું છે વધારે નથી ભર્યું Guys, look at the whole boss. આમ જો આમાં કલર ખાલી કરી નાખી આમ જો આમાં નથી એવા કલર આવા લેવા ઉપાડી લે એકઈ ડબલામાં કલર નથી લેવા દીધા આમ જો આ બધી હાલત જો હાલત દેખો ગાઈસ આમ જો બધા ભૂતના દેખાય છે આમ જો આ કોઈ ઓળખાતા નથી ડિસ્કો કરે છે તો ગાઈઝ હાલત તો તમે જોઈ જ શકો છો હવે થઈ ગયો છે રિસોર્ટમાંથી ચેકઆઉટ કરવાનો ટાઈમ અમે જે જગ્યાએ રોકાવાના રહેતી હોય જવાનો ટાઈમ થઈ ગયો છે અને એ આ જગ્યા છે સ્ટેટ અડ્ડા હું પહેલી વખત આવ્યો આવી રીતના હોળી રમવા પણ ગાઈઝ મજા આવી ગઈ વાત ન પૂછો અને તમે હાલત તો જોઈએ જ શકો છો આ ભાઈની તો જો હવે તું ઘરે કેમ જાયેલા અંદર સ્વિમિંગ પુલ જેવું હતું મેં એને કીધું હતું નાઈ
મારે તો હજી ઘરે જઈને પાછી હોળી રમાઈ છે. આને મેં કીધું તું રાય પણ એ આવ્યો નહીં. હવે કાંઈ કરશું. હું કપડાં લાવ્યો હતો કાંઈ સ્પેશિયલ હોળીના, પણ એ કાંઈ બદલવાનો ટાઈમ ન રહ્યો અને આના કપડાં હોળી રમી નાખી. ગાડી ક્યાં ગઈ આપણી? તો આપણે ઘરે જવા નીકળવી. 12:30 જેવું થઈ ગયું. હવે આપણે ઘરે જવા નીકળવી. તો ગાઈસ હું નીકળી ગયો છું ઘરે જવા. ધૂળેટી રમવાની બહુ મજા આવી ગઈ. અંદર ડીજે એવું બધું ચાલુ હતું એટલે વધારે શૂટિંગ ન કરી ગયો. ત્યાં રમવામાં બિઝી હતો. ઘરે જાઉં છું. મારી હાલત તો તમે જોઈ જ શકો છો ગાઈસ. હજી ઘરે જઈને હોળી રમવાની છે કે નહીં આવે એ બધું ઘરના વાતાવરણ ઉપર ડિપેન્ડ હશે. પણ ગાઈસ આજના દિવસમાં ફૂલ મજા આવી ગઈ. તો ગાઈસ અત્યારે આવી ગયો છું ઘરે. નામ જો મારી હાલત. જમવાનું પણ બાકી છે. હવે પહેલાં આપણે ફટાફટ નાહી નાખીએ, પછી આપણે આગળ વ્લોગ કન્ટિન્યુ કરવી. તો ગાઈસ આપણે થઈ ગયા છીએ નાહી ધોઈને રેડી અને બેસી ગયા છીએ જમવા. જમવામાં છે કોળથીનું શાક, બાજરાના રોટલા, મરચાં, પાપડ, છાશ. તો હવે જમી લઈ ફટાફટ અને આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરી દઈએ, કારણ કે આ વિડીયોને પાછો આપણે એડિટ કરવાનો છે. તો આજ માટે એટલું. વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો અને આવા જ મારા યુટ્યુબ વિડીયો જોવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બાય બાય, ટાટા. મળીએ પાછા નવા યુટ્યુબ વિડીયોમાં.